પતિદેવનું નામ ન લેવાય એમ. હા તાર મમ્મી ના એક બેનપણી છે તો એને ઘરવાળા નું કે ખબર છે એટલે એવું બધી સાફ થઈ જાય કેટલો કદરો છે કચરો નહીં પણ કેવી રીતના સાફ કરો છો એક બતાવી દે એક નળી. કેમ બતાવી એક પ્રકારનું પથ્થર જેવું કા કે નહીં શાર છે શાર છે આટલો શાર છે હા તો મમ્મી ને ગૃહિણીઓનું કલા હાર્ટ છે ત્યાં મમ્મી જવાના છે એટલે એ લોકોનો ડ્રેસ એટલી દાદર ચડ ઉતર કરે છે ને શ્વાસ લેવા મુશ્કેલ થાય છે. પણ કેટલી વાર હું ઉપર આવી નીચે આવી ઘરે પાવ બનાવીને દાબેલી મસાલો બનાવીને છે. તમે દાબેલી વેચી શકો વડાપાવ વેચી શકો એમ કે મારા દાદાનું નામ દ્યો કે એ ભાઈ તારા દાદાનું નામ દે તો ખબર છે કહેતી કે જમાઈ કરી જાય ભાઈ ના ના તમે તાર જમાઈને ખબર જ છે ને તમને કેટલા સાચવે છે ને તમને થોડા સિંધે કાંઈ અને સિંધે તો શું થઈ ગયું તો કરી દેવું પડે એ તો. હા આવે પછી સ્પોર્ટ ડે આવે એમાં શિયાળો રમત હા એ તમારે આવતી ઉનાળો રમોત્સવ હોતો ને આવે ઉનાળો તમારું જ મહાન રાખો એમ જ છે બીજા કરે તો કાંઈ નહીં. તો શેર હતા શેર હતા બસ શેર જ હતા 500 500 રાગડું કરી નાખ્યું છે પાડતો કેમ થઈશ લઈ એને ભેગી ઉભા રહેજો હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 10 અને આપણા વ્લોગની શરૂઆત એકદમ મસ્ત મજાની શરૂ થઈ ગઈ છે અને ઘરનું કામ છે થોડુંક બાકી છે અને અમુક થઈ ગયું ને એવું બધું છે. તો ધાબા ઉપર આજ હું આવીને એટલી દાદર ચડ ઉતર કરે છે ને શ્વાસ લેવા મુશ્કેલ થાય છે. પણ કેટલી વાર હું ઉપર આવી નીચે આવી તો પછી તો એવું બધું છે. તો કાંઈ ને બધાયનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે અને સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ. અને આજનું વાતાવરણ કહું તો એકદમ ધુમ્મસવાળું છે. હમણાં ખબર નહીં વાતાવરણ બહુ જ ધુમ્મસ જ રહે છે. સુરત દાદા છે ને બહુ દર્શન નથી આપતા હમણાં. તો એવું બધું છે. અને અહીંયા જો મિસ્ટર રોનક છે ને જે આપણે સોલાર છે ને ગરમ પાણીનો એ સાફ કરે છે ને એવી રીતના છે. તો તમે કેવી રીતના સાફ કરો છો? મેં તો કોઈ દી એવું સાંભળ્યું નથી સોલાર સાફ કરવાનું. સોલાર ને હા પછી હમણાં બતાવી બધી સાફ થઈ જાય કેટલો કદરો છે કચરો નહીં પણ કેવી રીતના સાફ કરો છો એક બતાવી દે એક નળી. કેમ બતાવી દેખાય નથી આ જસ્ટ થોડું દેખાય છે. દેખાય થોડું હા એમ નીકળી જાય છે હે ને તો કે હા આમ ધક્કો મારવાનો પછી આમ ખેંચી લેવાનો છે. તો ઓલા જે વ્હાઈટ કલરની ટાંકી છે એમાં નહીં હોય કદડો? એમાંય હોય હવે એનું જોવાનું છે એને પાછું કઈ રીતે સાફ કરવું તો તમે યુટ્યુબ ઉપરથી જોઈન કરો છો સાફ યુટ્યુબ જિંદાબાદ એવું છે? તો એમ તમારા મિસ્ટર રોનક બહુ સ્માર્ટ છે. ફરી ગઈ હા ઓકે આખી પાઇપ છે અને ભટકાવા નહીં દેવાની કારણ કે આગ પાઇપ તૂટી ગઈ ને બહુ મોંઘી આવે છે. 1000 રૂપિયાની આવે છે. તો આવી રીતના 2-3 વાર હલાવી લે. પાણી તો ઓલરેડી હશે, ગરમ પાણી હશે ને એમાં. અને જો કેટલો કદડો નીકળે છે એ તમે જુઓ ખાલી. હજી આપણે 1 વર્ષ 2 વર્ષ થયું છે, 2 વર્ષ ને 1.5 વર્ષ થયું છે કા તો એટલો બધો કદડો નીકળ્યો. પણ મને લાગે આપણે 4 વાળું પાણી છે ને એટલે થોડું વધારે એટલે વધારે નીકળતો હોય એમ. તો પાણી પણ નાખીને પાઇપમાં અને હલાવી ડુલાવીને સારી મહેનત કરે છે. ટોટલ કેટલી પાઇપું છે જો કદડો બહુ ઘણો નીકળે છે શારનો. એક ડોલ ભરાઈ જાય એવું લાગે છે હા બીજી ઘણોય છે આમ હા જો તો કેટલી લાઈન છે એમ કહું ટોટલ? 1 મિનિટ ગણી હા ગણી દો. થાકી જાઓ. 25 ઓ માય ગોડ 25 માંથી આપણે અત્યારે સહ્યા પૂજ્યા છે ઓહો તો વેરી હાર્ડ વર્ક. બેસ્ટ ઓફ લક. કેટલા વાગે થઈ રહે? બપોર પાકા છે તો એક રોટલી વધારે બનાવી નાખું ને. તો કાંઈ નહીં, તમે તમારું કામ કરો, હું મારા કચરા પોતા બાકી છે પૂરા કરું. અને ગાઈસ તમે પણ જો સાફ કરવા માંગતા હોય તો તમે આવી રીતના સાફ કરી શકો છો. ઘણો કચરો નીકળે છે, મને તો આજ ખબર પડી. મારા પપ્પાના ઘરે સોલાર છે ને તો ત્યાં છે ને ગરમ પાણી બહુ થતું નથી. તો હું એમને સજેસ્ટ કરવા માગું છું, જો પપ્પા મારો હા રોનકે સજેસ્ટ ભલે કર પણ એમ નહીં કહેતી કે જમાઈ કરી જાય ભાઈ. ના ના તમે તાર જમાઈને ખબર જ છે ને તમને કેટલા સાચવે છે ને તમને થોડા સિંધે કાંઈ.
અને સિંધે તો શું થઈ ગયું તો કરી દેવું પડે એ તો હા તો કરવું તો પડે જ ને તો એવું બધું છે. અને હા તો હું એ જ કહેવા માંગતી અમારે ત્યાં પપ્પાને ઘરે છે ને સોલાર તો ત્યાં અમે કેટલા વર્ષોથી સાફ નથી કર્યું ને પાણી છે ને બહુ ઓછું જ ગરમ થાય છે. મને લાગે આ એક રીઝન હોઈ શકે. ત્યાં તો બહુ ઘણા વર્ષે મકાન રાખ્યું ને કોઈ દિવસ સાફ નથી કર્યું. હા હા તો હવે કાંઈ નહીં રોનકનું સજેશન પપ્પા સાંભળતા હોય તો રવિવારે આવશું એમ. હા તો કાંઈ નહીં તમે જાજો આવતા રવિવારે. તો એવું બધું છે. તો ચાલો હું મારું કામ પતાવું અને વાતાવરણ તો જો મસ્ત મસ્ત આવું છે. ખેતર પણ દેખાતા નથી. ચાલો બાય. તો જો અત્યારે 11:15 વાગી ગયા છે ને ફાઇનલી સફાઈ કામ સોલારનું થઈ ગયું છે ને એટલો કચરો નીકળ્યો વધારે નીકળ્યો છે. એમ તો નળીમાંથી વહીનો જ જતો ધાબા ઉપર એક પ્રકારનું પથ્થર જેવું કા કે નહીં ક્ષાર છે આટલો ક્ષાર છે. પાણી થોડું ખરાબ રહ્યું ને એના એટલે હા ક્ષાર વાળું પાણી છે કે નહીં એટલે કાંઈ નહીં. બે સાચી વાત છે. તેમને પણ મોટર ની શું જરૂર પડી એમ કહું. હા સફેદ ટેન્ક હતું ઠીક એટલા માટે જોઈ બરોબર. તો એવું બધું છે. અને આ બાજુમાં લે કેમ કાળું થઈ ગયું. ઓકે ઘનશ્યામ મહારાજને કડનો કંદોરો બની ગયો છે તો એ પણ પહેરાઈ દીધો છે મસ્ત બન્યો છે. કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો છે. તો આવી રીતના જો ઘનશ્યામ મહારાજને પીળા પિતાંબર પણ પહેરાઈ દીધા છે અને એ જ કપડાં મેચિંગના આપણે ઘનશ્યામ લાલાને પણ પહેરાઈ દીધા છે. કાનુડા ને પીળા 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 બધા થઈ ગયા. અને આ બાજુ જો મમ્મી ત્યારે પાપડ શેકે છે કારણ કે બધા દાળ ભાત છે ને આ બધા ઘરે છે એટલે થોડાક વધારે પાપડ. હા અને મમ્મી જવાના છે કલાહાટ. કેવું કલાહાટ. હા તો મમ્મીને ગૃહિણીઓનું કલાહાટ છે ત્યાં મમ્મી જવાના છે એટલે એ લોકોનો ડ્રેસ કોડ છે. આ હાડી એની છે બધા આ જ હાડી પહેરીએ છે. ત્યાં પછી શું કરવાનું એમને કલાહાટમાં પછી શું કલા કરવાની કલા કાંઈ નહીં તો જેને જે વસ્તુ આવડતી હોય કોઈ વાઘા વેચી કે કોઈ ઘરેણું વેચી તો સ્ટોલ લઈ જશે ને એવા સ્ટોર નાખ્યા ઠીક બરોબર છે. ખરીદી કરવા જાવ હા હા ઠીક હે આવડે સુવાલી નહીં બધું આમાં કદાચ એમ હશે ત્યાં ગૃહિણી બધી ભેગી થતી છે અને જેને આવડતું છે ને બધું વસ્તુ બનાવતા છે. મને એમ હતું એમ. ના ના તમને ઘરે એમ ચાલો તમને દાબેલી આવડતી હોય તો ઘરે પાવ બનાવીને દાબેલી મસાલો બનાવીને તમે દાબેલી વેચી શકો વડાપાવ વેચી શકો બરોબર છે. કોઈ આ કપડા કોઈ હેર ને બધુંય હા સ્કૂલમાં પેલા નાના પ્રોગ્રામ કરે તમે ઘરે બનાવી અને મસાલા વેચી શકો. હા ઈ બાને પબ્લિસિટી થાય અને કોકને બીજી વાર લેવો હોય તો કોન્ટેક્ટ કરીએ કે એમ. સ્કૂલ માં તો તે ફન ફેર આવતો અમારે કોઈ દી આનંદ મેળો આવતો ને સ્કૂલમાં એની કોઈ અમાર કલા આર્ટ્સ ઠીક પણ મારે કોઈ દી આનંદ મેળો આવ્યો જ નથી. કોઈ દી કઈ કર્યું જ નથી. સ્કૂલ એવી પકડાઈ ગઈ હતી બાકી અમારે કોઈ દેવું નથી. રોહિત ને એકને જ આવ્યો આનંદ મેળો બીજા કોઈ નથી. ઈ એકવાર જ આવ્યો આનંદ મેળો આવે પછી સ્પોર્ટ ડે આવે શિયાળો રમત. હા ઈ તમારે આવતી ઉનાળો રમોત્સવ હતો ને આવે ઉનાળો ઉત્સવ ન આવતો પાછો અમારે. પછી આ બધું પેઇન્ટિંગ સ્પર્ધા ને એવું બધું સ્પર્ધાઓ આવતી. ઈ સ્પર્ધા તો આવતી જે જે આવતું ને બધે મારો નંબર આવ્યો છે. એકવાર મેં એસએમસી દ્વારા કે બોલી સ્પર્ધા મેં બે એસએમસી સ્પર્ધા એક પેઇન્ટિંગ ની સ્પર્ધા એમાં વિષય હતો ડેન્ગ્યુ ઉપર. મોટું જબર મચ્છર દોર નાખ્યું મોટું જબર મચ્છર. હા મચ્છર ને એવું દે હતું. પછી એકવાર બેટી બસાવો સ્પીક ઓલું કે ને સ્પીચ આપવાની હતી સ્પીચ આપવાની ભાષણ. 5 મિનિટ ભાષણ જેને કે સ્પર્ધા કહેવાય. ઠીક તો બેમાં જીત્યા હતા. બેમાં ના ના એકમાં જીત્યો હતો. ઠીક ભાઈ સમજી થોડુંક એવું હતું બેમાં પરાણે મને ટીચરોએ પકડ્યો હતો. ઠીક. મને પેઇન્ટિંગ આવડે એટલે તું જાન જા. ઠીક એકવાર ત્યારે લીધો. પછી એક બેટી બસાવો કોઈ સ્પીચ એમાં તો હાવ ન હાલું તો એ મને પરાણ પકડ્યો કે તું હાલ ને હાલ. તો તમે એમાં કેમ ભાષણ બોલ્યા? મને વિશ્વાસ નથી આવતો કે તમે બોલ્યા જશો. બોલીએ કે 5 મિનિટ બોલવાનું હતું ને 3 મિનિટ બોલ પછી આમ પછી આપણે બેસી એવી રીતે કટકે પૂરું કર્યું. ઠીક તો સારું કહેવાય ગયા બીજું હું. અને પપ્પા અને સંજયભાઈ આવી ગયા છે ઠાકર થાળી હરિહર ને ઠાકર થાળી ને બધું જે કહેવાય. અને બધાને ભૂખ તો લાગી છે કારણ કે સોલાર સાફ કરવા મહેનત થઈ. તો કાંઈ નહીં પપ્પા એને આવ્યા જ ને એ તમે તમારું જ મહાન રાખો એમ જ છે. બીજા કરે તો કાંઈ નહીં. તો એવું બધું છે. તો ચાલો રસોઈ પણ બની ગઈ છે. હા એ વાત તો છે. પછી આપણે ભલે ને ગમે ત્યારે દાદર ચડાવે ને અંબાવ્યું હોય એ કાંઈ નહીં. તો ચાલો બધા બપોરા કરવા માટે હાલો બધા કલા હાટમાં કલા કરવા
કઈ જગ્યાએ છે? એક જ દિવસ છે આજનો દિવસ? વાડીમાં છે, જેને વસ્તુ લેવી હોય એ આવજો. પણ એમને આજનો દિવસ જ હશે ને એમ? હા, 8 વાગ્યા સુધી છે. તો વ્લોગ તો પછી કાલ આવે એટલે કઈ કામ નહીં એમ. 2-3 દિવસનો હોય તો કદાચ જઈએ કે કોક. નહીં, સવારે 10 થી 8. ઠીક, હા તે સારું. ચાલો બપોરા કરી લઈએ. તો જો 12 વાગી ગયા છે. બપોરાના ભોજન પપ્પા ભોજન કીધું ને એમાં કન્ફ્યુઝ થઈ ગયું. ભોજન અને ભોજન એમ શું કહેતા હતા પપ્પા તમે? બોલો હવે. ભોજન અને ભોજન એ વ્યક્તિએ પોતાને જ કરવું. હા એ વાત સાચી કોઈને છે. માટે કોઈનું ન આવે. કારણ કે ધારો કે સંજયભાઈ તાવ આવ્યો હોય તો મમ્મી એમ કે એના હાથનું હું ખાઈ લઉં તો એ કઈ કામનું નહીં ને એમ. નહીં, કાંઈ હાલે જ નહીં ને. અને છેલ્લે જ્યારે કર્મનો સરવાળો થાય ત્યારે એમ નો કહીએ કે ભાઈ મારા હાથનું તમે રાખો ને તમારા હાથનું હું લઈ લઈ એમ. નહીં, કાંઈ નહીં, કોઈનું ન હાલે. હા કોઈની લાગબગે ન હાલે. બરોબર છે. જેટલું ભગવાનનું ભજન કરશે તમારે જ કાંઈ મારે. તો એમાંય કળિયુગમાં તો બહુ હેલું થઈ ગયું છે. કળિયુગમાં એમ કહેવાય બીજું તમે કરો કાંઈ ન કરો ધારે પણ ખાલી ભગવાનનું નામ લ્યો ને નામ લ્યો ને હાલતા તોય ચાલતા તમને ઈ કે હા. હા. તો એવું બધું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે મગનું શાક અને દાળ ભાત. ભોજન હાથ જ કરવાનું. હા બરોબર. ચાલો તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 5:30 અને મમ્મી આવી ગયા છે કલા હાટમાંથી અને થોડુંક શાકભાજી પણ લેતા આવ્યા છે. તો આઘાને એવું બધું વેસાઈ ગયું. વધારે અહીં છે ને ધાણા ને એવું લીધું છે એટલે તો ધાણાથી કુંભણિયા ભજીયા બનાવવાના છે. બીજું બધું અલગ અલગ શાક લીધું છે. મરચાં છે, તુરિયા છે ને આ બધું શાક. અને આ બાજુ છે ટબુડી લીધી. એમાંથી લીધી કલાહાટમાંથી લીધી છે ટબુડી છે. ન્યા વળી કોઈ બનાવ્યું હોય તો એમ. તો આ લગ્નમાં ઓલી લૂણ ઉતારે સીધી કરો તો લગ્નમાં ઓલી લૂણ ઉતારે ને એ માટેની ટબુડી છે. આ વરરાજાને લૂણ ઉતારે. લૂણ શું કરા ઉતારે ખબર છે? કોને ખબર છે? મને લાગે વરરાજ લગ્નમાં બેઠા બેઠા હુઈ ન જાય ને એટલે ત્યાં કાન પાસે વગાડવા. ગાળવાના. હા કાન પાસે વગાડવા જાય કે હુઈ જતા નહીં એમ. એમ કાંઈક હશે તો કોઈને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આ લૂણ ઉતારવાની ટબુડી છે. તો કાંઈ નહીં, ચાલો બધું શાક બાકને સંભાળી રાખીએ એટલે પછી સંજયભાઈ બનાવી દેશે કુંભણિયા ભજીયા. બનાવવાના છે ને સંજયભાઈ? કે બહાર જવાનું નથી ને? કે ભાભીએ ડાયરેક્ટ વ્યસ્ત નથી કરી દીધું ને કે સંજયભાઈ બનાવવાના છે એમ કરીને? તો એવું બધું છે. તો ચાલો બધું કટિંગ કરી નાખીએ. વીટી લીધી કલા હાટે. અને એક વીટી લાવ્યા છે મમ્મી. એની હારું શું હોય? એનો ફોન આવ્યો હોય. મમ્મી હાટું મમ્મી લાવ્યા છે એની હાટું. તો બતાવો તો આમ કેવી છે. ખાલી ઉપરનું મને પેલા બતાવી દો ને. દેખાય ફોન ખોટો. તો ઘાટ સારો છે એમ તો. સરસ વીટી છે. બેઠી વીટી છે. હા તો એવું બધું છે. આમે તમને છે ને વીટીનો વધારે શોખ મને એવું લાગે એમ. મને છે પણ કઈ થતી નથી. કાંઈ નહીં, એમ એક તો છે, એક સોનાની છે, પછી હમણાં એક ચાંદીની લીધી. એમ તો 2-3 તો છે, પછી તો કેટલી હવે હોય. બસ આ વરમાં જ બે થયો. હા એમ. નહીં, આવડી મોટી થી કોઈ દી હોને વીટી નથી કરી. હા. પછી આ વરમાં જ કરી. સંજયભાઈ શું બનાવે છે? શું લાગે છે તમને આ બધા કુંભણિયા. ingredients પરથી બીજા ગેસ કરો બધા. કુંભણિયા. અને આ વખતે છે ને કુંભણિયામાં થોડીક ટ્વિસ્ટ છે. એમ તો વધારે ધાણા જ નાખ્યા છે, પણ થોડીક પાલક નાખી છે અને થોડીક મેથી જરીક એટલી એમ. એવું છે? હા, તો સ્વાદ ફરશે. સ્વાદ ફરશે થોડો. નહીં ફરે, કારણ કે ઝાઝા ધાણા છે ને, ઝાઝા ધાણા હોય એટલે બહુ ન વાંધો આવે. તો જો આપણું તમને રેસીપી હું આપી દઉં કે હું શું નાખ્યું છે? હા, સૌથી પહેલા ઝાઝા વધારે ધાણા લીધા. કેટલી? એક પૂળી હતી? કેટલી પૂળી હતી? એક પૂળી શેર હતા. શેર હતા. બસ શેર જ હતા. 500 જ. 500 ને ઘરના નથી થઈ જાય. હા, એટલે એમ તો કિલો જેટલા ધાણા લઈ લ્યો ને. હાલો કિલો જેટલા ધાણા હશે. પછી એમાં આ વાટકા નહીં પણ મુઠ્ઠી ભર જેટલા પાલક નાખ્યા હતા. પાલક કે વટાણ એવું પાલક અને થોડીક એવી મેથી નાખી હતી. ખાલી જરીક જ કેવા માત્ર, કારણ કે વધારે વધી જાય તો બધાનો સ્વાદ આવવા મળે એટલે જરીક એ વસ્તુ નાખ્યું હતું. અને પછી જો આપણે આદુ મરચી નાખી દીધું. સંજયભાઈ નાખે છે અત્યારે. અને લીંબુનો રસ એ તો નાખ્યો સંજય નાખી દીધો ને. નાખતા જાય ધીમે ધીમે જોઈએ એ પ્રમાણે. આ સંજયભાઈ રસોઈયો છે. હા, સંજયભાઈના હાથના કુંભણિયા ભજીયા ખાવાના છે. અને પછી લોટ ને એ બધું છે જરૂરિયાત પ્રમાણે નાખતા જાય, પાણી ને એવું બધું. તો તમે કોમેન્ટ કરજો, તમે બનાવો છો કુંભણિયા ભજીયા કે નહીં? એ તો બધા બનાવતા હોય. આ કુંભણિયા તો દિવસ ઓલા ભજીયા બનાવવા છે, કેપ્સિકમના ભજીયા. જોઈ કેવા બને. લગનમાં બહુ હમણાં આવે છે ત્યાં સમાધાઈને ભરેલ કેપ્સિકમ ઈ. હા, કાપી દે. બસ કાપી કટ કરીને આપણે દાળ કટકા કરી એ બનાવ. જોઈ કે ફરક જો કે લગનમાં નથી ભાવતા કેપ્સિકમ. આપણે ઘરે બનાવી જોઈ કેવા લાગે છે. એ કાંઈ નહીં, કુંભણિયા જેવી મજા નહીં. શું કેવું સંજય? સંજયભાઈ ક્યાંથી શીખ્યા હતા
ઘરે બેઠા ઘરે બેઠા બેઠા નવરા બેઠા એમ હા સંજય લોકડાઉનમાં શરૂ કર્યું કે પછી પહેલા હું જોઈશ પાણી નાખશે એટલે રાબડું થાય મેં તમને નાખી દીધું. એ મમ્મા અને મિસ્ટર રોનક સિનેમેટિક બહુ સારા લે મન નથી આવડતી મિસ્ટર રોનક ઓળખું ને યાદ આવ્યું કે મધુભાઈ અને અમે યુએસ થી કોમેન્ટ આવી કે તમે મિસ્ટર રોનક ને કે મિસ્ટર રોનક કહેશે તો રોનક કહેતા હોય તો કેવું સારું લાગે એમ તો એવું બધું છે તો એ મિસ્ટર રોનક જ કહે છે તમે જી મને એના ઉપરથી એક વાત આવી એમ કે ને પતિદેવનું નામ ન લેવાય એમ ન લેવાય. હા તાર મમ્મીને એક બેનપણી છે તો એને ઘરવાળા શું કે ખબર છે એટલે એવું નામ ન રાખે નામથી ન બોલાવે એમ કે રામ અહીંયા આવે તો જે ભગવાનનું નામ યાદ આવે ને રૂમમાં એ શ્યામ અહીંયા આવે તો શિવ અહીંયા આવે તો જે ભગવાનનું નામ આવે ને એ ભગવાનના નામથી બોલાવે તો મારે હવે એમ જ કરવું છે હે હા તમારે સમજવાનું છે મેં કયા ભગવાનનું નામ લીધું તો એવું બધું છે કડવાનું નામ નો જ લેવાય પણ હવે તે બધી નાની બાઈ લે એટલે પેલાના ગવડિયા કંઈક લખાવા જતા ને તો એમ કે મારા દાદાનું નામ દ્યો કે એ ભાઈ તારા દાદાનું નામ દેતો આ એમ મને કે. ખબર છે હમણાં નાના હતા ભૂમિના દૂધ લેવા જતા હોય તો કાર્ડમાં નામ લખે તો એ કે તમારું નામ બોલો તો એમ થાય. મમ્મી કે પપ્પા નામ કહેતો હોય કે એમ હા તો એમ કહેતો તોય એમ નામ ન તો લેતા. એવું કેમ હશે કે પતિદેવનું નામ કેમ નહીં લેવાનું તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આજથી આપણે ફિક્સ કે હવે રામ ને મિસ્ટર રોનક ને ગમે ભગવાનના નામથી બોલાવવાનું એટલે હવે તમારા જોવાવાળા સબસ્ક્રાઇબર ને સમજી જવાનું કે હવે કોને મેં બોલાવ્યા. તારક મહેતામાં નહીં દયા હતો ને એ ટપુ કે બાપા હા ટપુ કે બાપા સાચી વાત છે પછી અને ઓલી જો આપણે બોલાવે તારા પપ્પાને કોઈ આપણે હાથ કરે તો નથી કહેતા એ સંજય હું કરશું હા એના છોકરાના નામથી બોલાવે છોકરાનું નામથી બોલાવે બાઈને તોય આપણું નામ લે બાઈનું નો લે. એમ નહીં અત્યારે રોનક કે સંજય નતો તો એ પેલા તો શું કહેતા કોને તાર પપ્પાને હા આ લાવો તો જો તો ઓય 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 તો એવું બીજું તો બધું છે. હું હોય નામ કરવા જતા હોય તો. અને ઈ એમ કહેતા આ હાલ તો હા. એને નામ એવું લેવાનું. કઈ ઈ નામ લે કે નહીં ઈ નો લે છે પેલા ક્યાં લેતા જ ના આ બાજુ જો સંજય મીઠું હતું નાખી દીધું વાતો કરતા કરતા એ તો નમક તો બધી વસ્તુમાં આવે જ તે આવું છે બધું કાંઈ નહીં ચાલો હવે પાડશે તો ડાયરેક્ટ સીધો ત્યારે વિડીયો લેવું ના ના હજી તો જા ડો હવે શું છે? ઢીલો કરી નાખશે હજી ઢીલો કરશે એ તો ઢીલું એ તો તઈ જ બતાવી દેવાય ને એમ જો સંજયભાઈ શરૂ કરી દીધું છે ભજીયા પાડવાનું સંજયભાઈ કેમ કરું છું લારી કરવીશ નવું સ્ટાર્ટઅપ સંજયભાઈ કઈ કરવી હે હા કાઈ નહીં જો સંજયભાઈ આપણે એમ કટલેસ બનાવે હે બાજુમાં કટલેસ ની રાખો હા તો એમ કરો ને તમને ભેળ બનાવતા હારી આવડે છે તો ભેળ રાખો હા. ને કુંભણિયા ભજીયા ને પપ્પાને ઓલું મૂકે બટેકા પૂરી એ મૂકે ને પતરાની કઈક એવું કઈક નામ બીજું એવું હતું હા એ બટેકા પૂરી છે બીજું નામ કઈક હતું એનું ભૂલાઈ ગયું નહીં તો પપ્પા બટેકા પૂરી બાજુમાં એ રાખશે મમ્મી શું રાખશે તો રોટલી ને શાક મમ્મી રાખશે રોટલી ને શાક ગુજરાતી થાળી. હા, એ તો થઈ જાય તાક્યું. જે ખાવ એ બધું જેમ ભેળ ખાય ભેળ તળેલું ખાવ હોય તળેલું અને શાક રોટલી ખાય તો શાક રોટલી કાંઈ નહીં હાલો આપણે ભજીયા કોણ ફેરવાનું તાર મારે ફેરવાના છે હા હા, સંજય જો આ બાજુ સંજય પાડતો જાય ભજીયા અને એની ભાભી પાડતા જાય ઓલું શું કે લેતા જ ફેરવતા જાય કાંઈ નહીં આ બાજુ પપ્પા બેસી ગયા છે હું ચાલો બધા કુંભળિયા ભજીયા ખાવા માટે એમ હા ચાલો તો હવે અમે જમી લઈએ પપ્પા પાસેથી રિવ્યુ લઈએ કે આ બન્યા એમાં કાંઈ સંજયનું ઘર બનાવેલું થોડું કંઈ ઘટે કેવાક છે રેડી છે કંઈ ઘટે છે રેડી સંજયની ઘટે ભાઈ એમ તો સંજયની રસોઈ સારી છે મારી કરતા હવે ઓલી રીલ્સ વાળાને જેવું અહીંયા શરૂ કર્યું છે કેળાના ભજીયા શરૂ કર્યા છે કેળાના ભજીયા નહીં કેળાના કુંભળિયા ભજીયા કેળાના કંપનીયા અમને લાગે આ વાયરલ કરવાનું લાગે છે તમારે બે ને તો થઈને આપણે આમાં નવું ટ્વિસ્ટ આવ્યું છે આ જે મસાલો આપણે છે ને કુંભળિયા ભજીયાનો ઈ જ તે પણ એમાં આપણે નાખી દેવું થોડાક પતલા સ્વીચ સ્લાઈસ કરો ના ના સ્લાઈસ નથી કરવાની અચ્છા ઓકે સુંદર જ કરવાનો છે હા, સંજયભાઈ બતાવશે બધા નાખ દો ના બતાવે રેસીપી મસ્ત આપડા ગળુટા થાય ગેળા ગેળા હોય ને કેળા ગેળા એટલે કર્યું તો તને એટલે ગેળા ગેળા લઈએ હવે ભાઈ સુંદર કરે છે
રાગડું કરી નાખ્યું છે પાડતો કેમ થઈશ લઈ લેને ફિર બીજી ઉભા રહેજો ચલો મને કડપડ લે ये मारो नेक्स्ट चटनी अच्छी तरह તો આ બાજુ રાધિકા ખાવા બેસી ગઈ છે. હું તો કાર કેવું છે હું એમ કહું છું કુંભળિયા ભજીયા હોય ને હા પછી એમાં ચટણી નાખીને આમ બહુ મજા આવે ખાવાની બે કાલ ચટણી નાખી એમ ભેળ જેવું મિક્સ કરી દેવાનું હા એટલે બહુ મજા આવે એમ અને આમ નહીં ખાવાનું આમ કરીને નહીં ખાવાનું તો ન મજા આવે એમ મિક્સ કરીને એક ચમચી જ ખાવાનું બહુ મજા આવશે ટ્રાય કરજો એને જરૂર બીજી વાર બેસીને ખાવા થઈ આ બાજુ કેળાના ભજીયા પડે છે પોસા થાય આ જો કેળાના ભજીયા રેડી હે રાધિકાને ટેસ્ટ કરાવો કેળાના ભજીયા એને કરાવી કુંભણિયા જોવામાં કુંભણિયા લાગે છે એમ કડવું લાગે એટલે કુંભળિયા લાગે ને આટલા મોટા મોટા થાય કારણ કે કેળું આવે કેળું જેવું પ્રમાણે ચોટ્યું છે એના પ્રમાણે આવે એમ તો ટેસ્ટ કરીએ હવે ગરમ ગરમ છે હજી તો સારું છે એમ કે પણ તોય તે વરીને કુંભણિયા જેવી નો મજા આવે ને સ્વાદ જ ફરી જાય કારણ કે કેળા આવી જાય કેળા આવે એટલે ગળ બનાવાય ને આપણે. ગળહટું થઈ જાય એમ ગળાટું થઈ જાય લાવી હમ કેળાના ભજીયા જ થઈ જાય સમજે કાંઈ ના સંજયભાઈ ખાહે બીજું હું એને જ ખાવા તો જો અત્યારે છે ને 7:30 વાગી ગયા છે મને બિલીવ નથી થતું 7:30 નવરા થઈ ગયા એમ ઘરે હતા બધા ઘરે એટલે બધા ઘરે હતા એટલે બધા વહેલા જમી લીધું ને એક જ આઈટમ હતી કુંભણિયા ભજીયા એટલે બહુ વાર ન લાગે એટલે ઘણી બધી આઈટમ હોય ને તો બધું ઘણું કરતું થાય તો એક છે ને બીએમ રાવલ સરે ઉખાણું પૂછ્યું છે કે એવું કોણ છે તે વગર વાકે ટીપાય છે વગર વગર વાક વગરનો ટીપાય છે રોટલો. કોણ છે? રોટલો વાહ કદાચ જવાબ સાચો હોઈ શકે બીએમ સર કોમેન્ટ કરે એના પછી આપણે ખબર પડે કે સાચો છે કે ખોટો છે કે વગર વાકે ટીપાય છે એમ રોટલો છે પ્લસ માટલું છે માટલું બનાવતો તો એની ટીપવું પડે માટી લોઢું લાકડું લોઢું લાકડું ઘણું બધા છે હવે કઈ જોઈ કાલે આન્સર હું મળે છે એમ. હમ આ સિવાય તમારી પાસે પણ કોઈ આન્સર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો ને બધા જે મસ્ત મજાની કોમેન્ટ કરે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર ને આવી રીતના જ તમે કોમેન્ટ અને સજેશન આપતા રહેજો કોમેન્ટ બોક્સમાં અને તમને આજના અમારા કુંભણિયા ભજીયા ને આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો તો આ વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કર્યો છું વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે